હેલો મિત્રો, ટાટ એચએસની નોટિફિકેશન આવી ગઈ છે 2026ની અને આ છે પ્રિલિમ્સનો સિલેબસ. તો ટાટ એચએસ પ્રિલિમ્સની પરીક્ષા 200 ગુણની રહેશે, જેનો સમય છે 180 મિનિટ અને તેમાં -0.25 ગુણ નેગેટિવ માર્ક્સ છે. તો આપણી આ પરીક્ષા પ્રિલિમ્સ બે વિભાગમાં રહેશે, વિભાગ 1 અને વિભાગ 2. વિભાગ 1 100 ગુણનો અને વિભાગ 2 પણ 100 ગુણનો, એમ કરીને ટોટલ 200 ગુણની પ્રિલિમ્સની પરીક્ષા રહેશે. તો ચાલો આપણે એનું સિલેબસ જોઈએ. તો સૌથી પહેલાં સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો એ રહેશે 20 ગુણના. તેના પછી શિક્ષક અભિયોગ્યતા 35 ગુણનું રહેશે, જેના ટોપિક છે કેળવણીના હેતુઓ, તેનું સ્વરૂપ, શિક્ષણની વિચારધારાની અંદર આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ, આ રહેશે 10 ગુણનો. તેના પછી બુદ્ધિ, વિકાસ, તરુણાવસ્થા, મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ, વ્યક્તિગત ભિન્નતા, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, રસ, મનોવલણ, અભિયોગ્યતા, આ રહેશે 15 ગુણનું. તેના પછી વર્ગ વ્યવહાર, મૂલ્યાંકન, આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન, આ રહેશે 10 ગુણનું. એમ ટોટલ કરીને શિક્ષક અભિયોગ્યતા પૂછાશે 35 ગુણનું. તેના પછી પૂછાશે તાર્કિક અભિયોગ્યતા 15 ગુણ, જે રિઝનિંગ અને ગણિત. એના પછી ગુજરાતીની અંદર લેખન, વાંચન, કથન કૌશલ્ય, જોડણી, વિરુદ્ધાર્થી, સમાનાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરામચિહ્નો, અનેકાર્થી, પર્યાય શબ્દ, સંક્ષેપ લેખન, સાર ગ્રહણ, ભૂલ શોધ, સુધારણા, શીર્ષક અને સારાંશ, એમ કરીને ટોટલ ગુજરાતી 15 ગુણનું પૂછાશે. અને અંગ્રેજી 15 ગુણનું પૂછાશે, જેના અંદર વ્યાકરણ, ભાષાંતર, સ્પેલિંગ સુધારણા, શબ્દરચના અને ચિત્ર આધારિત પ્રશ્નો, એમ ટોટલ કરીને અંગ્રેજી 15 ગુણનો પૂછાશે. હવે વિભાગ 2, તો વિભાગ 2 રહેશે 100 ગુણનો, જેમાં વિષય વસ્તુ 80 ગુણનું રહેશે. એ વિષય વસ્તુ આપણે ધોરણ 11 અને 12ની પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના, અને વિષય વસ્તુ આધારિત પદ્ધતિ પૂછાશે 20 ગુણની. આમ ટોટલ કરીને વિભાગ 2 100 ગુણનો પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તૈયારી અત્યારથી ચાલુ કરી દો, કારણ કે આપણે પરીક્ષાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે.